સુરતમાં માનવતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. પુણા ગામમાં રહેતા બ્રેન્ડેડ જાહેર થયેલા રત્ન કલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે, જેના થકી કુલ 6 લોકોને નવજીવન મળશે. મૂળ ઉપલેટાના વતનીને હાલ પુણા ગામ ગીતાનગરમાં રહેતા 43 વર્ષીય પરેશભાઈ કિશનભાઈ કપૂપરા રત્ન કલાકાર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 12 ફેબ્રુઆરીના રોજ તેઓ કામે જવા નીકળ્યા ત્યારે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા. તેમને તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં મગજમાં હેમરેજ હોવાનું જણાઈ આવતા સર્જરી કરવામાં આવી. સઘન સારવાર છતાં 26 ફેબ્રુઆરીએ ડોક્ટરોની ટીમ દ્વારા તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ પરિવારજનોને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું અને પરિવારે મહાન નિર્ણય લીધો. પરેશભાઈના લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલે સ્વીકાર્યા. એક હાથનું દાન કિરણ હોસ્પિટલમાં થયું અને બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારાયું. આ અંગદાનથી કુલ 6 દર્દીઓને નવજીવન મળશે. જીવનદીપ ટ્રસ્ટ દ્વારા આ 30મું સફળ અંગદાન પૂર્ણ કરવામાં આવ્યું છે. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. ગતરોજ ડોક્ટર હરેશ પાગડાર સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિન શ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન્ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય. તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી VHP સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.